આખરે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે ચાર્જ સંભાળ્યો। ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો। છેલ્લા 1 વર્ષથી ડીસા નગરપાલિકા વિવાદમાં હતી। ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ગજગ્રાહ વચ્ચે નગરપાલિકાના પ્રમુખ વિવાદમાં હતા। ત્યારે અગાઉ પણ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ કરી હતી અને પ્રમુખ પદથી હટાવવા માટેના પ્રયત્ન પણ થઈ રહ્યા હતા। ત્યારે ડીસા નગરપાલિકામાં છેલ્લા 1 વર્ષથી સાધારણ સભા યોજાઈ, જેના કારણે વિકાસના કામો અટવાયા। ત્યારે આજે ડીસા નગરપાલિકામાં પ્રવીણ માળી જૂથના શૈલેષભાઈ રાયગોરને પ્રમુખ પદે નિમી દેવાયા। ભાજપ પ્રદેશની સૂચનાથી સર્વનું માટે ડીસા પાલિકા પ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોરને સોંપાયો છે। મહત્વની વાત છે કે ભાજપના 22 સભ્યોએ પ્રમુખ સંગીતાબેન સામે બળવો પોકાર્યો હતો, વિશ્વાસની દરખાસ્ત કરી હતી। ત્યારે ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ડીસા ભાજપમાં જ જૂથવાદ ચાલી રહ્યો છે અને અનેક કારણે પક્ષ અને લોકસભાની બેઠકમાં પણ નુકસાન થયેલું છે। ત્યારે હવે નવા પ્રમુખ તરીકેનો વિકાસ અને દિશા કઈ દિશામાં જશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। આજરોજ ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે તો સૌપ્રથમ ડીસા નગરજનોના ચરણમાં વંદન કરું છું। ચાર્જ સાથે આજે આભાર વ્યક્ત કરું છું ગુજરાત પ્રદેશ મૌર્ય મંડળના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, સંગઠન મંત્રી રત્નાકરજી અને ઝોન મંત્રી રજનીભાઈ જયંતિભાઈ કાવડિયા અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ, મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ અને ડીસા શહેરમાં જે સફાઈ અને સર્વત્ર નામ ગુંતું કરનાર પૂર્વ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાહેબ, ઉપાધ્યક્ષ મગનલાલ માળી, પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે અને ડીસા શહેર સંગઠનના પ્રમુખ રમેશભાઈ દેવલવાડિયા, કનુભાઈ જોશી, અશોકભાઈ પટેલ